હાલો કંચન. ઓ સોમાહાનું બધી ખરીદી અમારે કરી લેવાનું છે. ઘરમાં ઘટવું ન બાજરો. આપણે ભાઈ કા બોર્ડ બનાવી લીધું છે યુટ્યુબ ઇન્ફ્લુએન્સરનું. તો ભાઈ આજે આપણે જવાનું છે ખરીદી કરવા, એટલે કે હટાણું કરવા. ખરીદી ન થયો હટાણું કરવા જવાનું છે. અમારે ટૂંક સમય પહેલા એવો સમય આવી જતો ને કે અમારે કંચન પાસેથી તેલ માંગીને લેવું ખાવું પડતું હતું, પણ રિયલમાં તેલ ફૂટી ગયું છે ને અમે પ્લાન કરતો બહાર ફરવા જવાનું હતું. મેં ડબ્બો લીધો, એક બોટલ તેલ અમે કંચન પાસેથી ઉછીનું લઈ લીધું ને હકારતા હતા ને અમારે બહાર જવાનું હતું કે હું જવાનું તો ખરીદી કરવા. તો આજ પ્લાન કર્યો છે કે બધી વસ્તુ લઈ આવી છે, કેમ કે ચોમાસું આવી ગયું છે. હવે વરસાદ આવી છે, પછી સલ્લો વરસાદ આપણે કંઈક લેવા જોડવું તેલ મરચાં નાન ધ્યાન એટલે નક્કી કર્યું છે 4 મહિનાનું ફરીથી કેટલા મહિના લેતો હું 4-5 મહિના સુધી આ લઈ ગયું. તો આ તમે નક્કી કર્યું છે કે 4-5 મહિના સુધી ખૂટે નહીં ને આખું ચોમાસું ખૂટે નહીં, એટલી વસ્તુ ઘરે લઈ આવી છે. એમાં શું આવે ખબર? મરચાં, હળદર, ધાણા જીરું એવું બધું આવી જાય ને, તેલનો ડબ્બો આ તે. હળદર હોય તો લઈ લેજો, પછી ચોમાસાનું કંઈ કામ જ નહીં. ઘર બાજુથી ભૂકીના પડીકા મોરસ બધું લેતા હોય છે, 1 કિલો 2 કિલો આખું હાલી જવું તો ચોમાસું. અમે 2 માણસો છીએ, 2 કિલો ભૂકી હોય લગભગ આવી જાય ને. મરચાં હું તને કહું ને તો આપણે 3 કિલો દરાવી લઈએ. 2 કિલો એટલે હાલે ને, હવે 3 કિલો દરાવી લેજે. મારા અંદર સોમો મારો ને નીકળી જેટલું હાલે ગયું એટલી વસ્તુ લઈ આવવાની જોઈ. હા ને ડબ્બો તેલ નો કેટલા હાલી જાય? હાલ આવીને હિસાબ કરીશું, વિચાર નહીં. કેમ કે આપણે પેલા લાવ્યા હતા એ કેટલા ટાઈમ હાલ્યું એ આવીને કેવું. પેલા અત્યારે જાય ઈશ્વર પૂછી હતી મેં બોલ્યા ને જાગી ગઈ. હાલો હાલે પ્રીતિ હાલો. હવે વાદરા તમને કહી દો, વરસાદ આવશે થોડાક ટાઈમમાં, કેમ કે વાદરા બહુ થાય છે હવે. આમ જુઓ આવા વાદરા થઈ જાય ઘટા ટોપ. વરસાદ આવશે ને તો પછી ચોમાસાનું જવું પલરીને એની કરતાં અત્યારે લઈ આવી. આ છે આપણી ગાડી. ચલો હું લઈને જાય કે નક્કી 2 વ્હીલ લઈને જાય 4 વ્હીલ લઈને જાય વિચાર કરું. તો આપણે ભાઈ જવાનું છે 4 વ્હીલ લઈને. હવે જોઈએ રાજુલામાં બધી વસ્તુ લેવા જાઉં તો 4 વ્હીલ લઈ ક્યાં મૂકી નાખું ગામમાં. એટલે ગામમાં હું બરાબર હેડમાં પછી પાછા અહીંયા હાલીને જાઉં. ટ્રાફિક છે બધા ગાડી ત્યાં રહી ને. 2 વ્હીલ લઈને જાવ તો મસ્ત થાય, એમ કે બધું રહી તો જાય. અંદર જ્યાં આવવાના ગાડી લઈને જ જવાય. કેમ લાગે કે 4 વ્હીલ ડબ્બો લાવવાનું છે? કા આપણે 4 વ્હીલ લઈને જવું છે. ઘડી પ્લાન કરી 2 વ્હીલ નો, કેમ કે આને મૂકવાની તકલીફ પડે બહુ. કોઈ લેતા જઈએ તો આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ ને ભાઈ. આપણે ગાડીમાં કાંઈ રેડિયમ કે કાંઈ લખાયું નથી. આજ વિચાર છે કે બધું ખરીદી કરતા હોય ને હારે કાંઈક લખાવતા આવીએ. વિશ્વ આપણે ઇકોમાં લખાવેલું હતું ને એ રીતે વિશ્વ લખા નાખીએ ને. આપણે યુટ્યુબ આઈડી છે, યુટ્યુબ ચેનલ, એનું નામ પાછળ લખા નાખીએ. કા ને આગળ પછી જોયું ઓલો બોર્ડ લગાડે ને લગાડી તો લગાડી. પ્રીતિ કે એવું હું લગાડું? લગાડી દેવાય જોઈ ના હોય ને પાસે બોર્ડ બનાવે એવું હોય તો બનાવીશું. નામ તો વાય નામ તો લખાણ ગાડી વર્તે. હું બધા આપણા કોઈ સબસ્ક્રાઈબર હોય એને ખબર પડી જાય કે આ વિક્રમભાઈની ગાડી. ઓલો અત્યારે ગાડી કોઈ વર્તે નહીં. ઓલો ઇકો કેમ બધા વર્તી જતા કે આ વિક્રમભાઈનો ઇકો નીકળ્યો. હજી કોકને કોમેન્ટ આવે કે તમારી ગાડી અહીંથી નીકળી જાય. એટલે તો આપણે આમાં લખાવી નહીં ને તો આ ગાડી બધા ખબર પડી જાય કે આ પ્રીતિનો વિક્રમ છે. હા વિશ્વ નામ એમનું નાખ્યું. યુટ્યુબ કાઢી નાખ્યું ભાઈ થોડાક દી પહેલા. તો આપણે વિશ્વ અને લગાડી યુટ્યુબનું આપણે આઈડી છે ને આખું નામ રાજુલામાં ભાઈ નાખડી. મસ્ત નું જયારે લોકેશન થઈ ગયું છે ભાઈ. વાદરા વાદરા કેવું સારું દેખાય. ખબર હતી ચોમાસાનો નજારો એક નંબર. એ તો વરસાદ આવ્યો નથી કોઈ દી. ચોમાસાનો આમ કાંઈ ઘટે. હા વરસાદમાં આવી જતા હતા ખબર છે. ચોમાસામાં આવતા આપણે આ પુલ ઉપર વિડિયો બનાવ્યા હતા વરસાદમાં. તો હજી આવીશું આપણે ફરી હું આવીશું. વિશ્વ આવી ગઈ. હા છોકરીને પલારાય નહીં હશે ને, એકલા હોય તો પલારી. છોકરીને પલારવાની કાંઈ ન થાય. ના રે વિશ્વને નવરાવાની છે વરસાદમાં. ઘરે નવરાવાની બીજી કરતી કાંઈ ને. હાલો મારા ભાઈનો છોકરો આવે છે અરે એને ચપ્પલ લેવા છે. કોણ કોણ જાય બતાવો. મારી વિશ્વા ને ઈતાભાઈ ને હું ને વરસાદ. કોણ કોણ જાય બેટા? ઈતાભાઈ આવે છે. ચાલો મારી રાજુલા મરચા ધરાવા પેલા છે તો તેલનો ડબ્બો લેવા, પછી સીધા મરચા ધરાવા. કેમ કે રવિવાર છે બપોર પછી બધું બંધ થઈ જાય. રાજુલા પોકી ગયા છે ને પેલા છે આપણે બાટલો લેવો હતો ગેસનો. અહીંયા બાટલો મેકો છે કેમ કે આપણે પાછળ તરીકે જગ્યા નથી ભાઈ. હવે બાટલો તો મેકાઈ ગયો છે. હવે લેવાનો છે તેલનો ડબ્બો. બાટલો અહીંયા સીટે મેકો રેડી. ડબ્બો ક્યાં મેક્યું? ડબ્બો પગમાં ખેતર મારા આપણ લઈ લે. હા તારી સીટ આગળ લઈ લે. હું ના મૂક દેવું કા ને કાંઈ પગમાં પડ્યું રહે. હાલ છે આગળ સીટ હાવ આગળ લીધી ત્યારે એના બાટલો રહ્યો. ગરમી થઈ ગઈ. બાટલો આમ લઈને આવ્યો હાથ થઈ ગયો તો બગડ્યો હોય તરત. એક બાજુ ગેસનો બાટલો ને એક બાજુ તેલનો ડબ્બો. આવું છે ભાઈ. આ 4 વ્હીલ જો ઇકો આમરે. આ સામાન ભરવાની ગાડી નથી હો ભાઈ. આ બધું ઇકો માલે હે. હાલી તા બેસી જાઓ અંજે લેતા જાય. હાલો મરચા ધરાવા જવા છે ના હકડાય છે. હા
ચોખા નથી લેવા રેવા દે. ચોખા પછી વાત જ્યારે આ કામ કરે અરે બંધ થઈ જાય રવિવાર છે રાજુલા બંધ થઈ જાય ચોખા ને ઓલામ રહેવું ને તો રીતિ હરુક દેખાલામ જો સીટ પાછળ ક્યાં આવી હરુક દેખાડ જગ્યા થઈ જાય ચાલો સિટીમાં ગાડી લઈને જઈએ જોઈ સીટ ક્યાં બધા થડ આ જો આ દાંડીઓ છે ને એને દબાવવાનો પછી હરુર પાછળ લેવાની બસ ઈતા હા બસ ઉભરે થઈ ગઈ લોક હવે બેસી જા રેકડી નથી લેવા ઈતા તારા ગાડી પાર્કિંગ કરીને આગળ વધી ગયેલા છે હવે જવાનું છે મિરસા ધરાવા પ્લસમાં વસ્તુ લેવાતા હાલો આપણે નીકળી ગયેલા છે ઈતાભાઈના સંપલ લેવાની છે તો હારે હારે રખડવાની ક્યાં ઈતાભાઈ કેવા લાગે હા વધારે થાય તો થેલી પડવા લાગવું પડશે હું તો વિશ્વાને તેડું એક થેલી મારા હાથમાં બધા બાકી મારા સાપ પાસે તો હાલો આપણે જોઈ કે કેટલા કેટલા ખર્ચા થાય ને આ બધા મિલાવીને કેટલા થઈ ગયા ખર્ચા હવે હટાણું કરી લીધું છે ને અત્યારે જાણો મરચા ધરાવ આવ્યા છે ને તડકો બહુ છે તો મરચાનો વારો નથી તમે સાંજે બેઠા થી જરી ગઈ જગ્યામાં એમાંયથી માથેથી ક્યારે પાણી પડે છે આમ જો અહીંથી પડે છે ત્યારે પાણી હવે તો અહીંયા પડે અહીંયા ભૂંગરું છે અહીંયા પડે ને એમ અહીંયા જ પડે એમ છે તો અહીંયા આપણે મરચા ધરાવ આપ્યા છે ભાઈ કે ઘડી ખમો આગળ ધરી દઉં એ કે થોડો ઘાવર છે ને એટલે પાર લાગશે ભાઈને ઘરે બેઠા છે વાંધો બકાલું લઈ લઈએ હે એ તમે બેહી ગયા વિશ્વાને લાડ બધા ગરમી લાગે એટલે એસીમાં મૂકી દીધા ને ગાડી તપી ગઈ મેં કીધું આને ઘડી અહીંયા રાખવું ઠંડુ આવે ને હવે કાં જવાનું છે કાક નાસ્તો કરી લઈએ ને પછી ખુલ્લું હોય તો ગાડીમાં નામ લખવા જવું ને જઈ ભાઈ કા કસરો અંજરાવે એવા તો હાલો હવે આપણે જઈશું કાક નાસ્તો કરવા એ બાબુ હવે રેવા દીધી લાડ બધા વાર લાગી ગયા તડકા થઈ ગયા જવાય ઘરે જવાય પછી લખાઈએ કે નામ આમાં જોઈ લઉં કે આમાં શું મને લાગ્યા કે આમાં લહણે નથી લહણ છે આમાં બાબુ મને લાગ્યા કે લહણ નથી છે હો છે ને તું ભૂલી ગઈ તો ન હોય હું મેકુ આ ભૂલી જાઉં નો મેકુ તો ભૂલી ગઈ તો આ તો હારી ગઈ હાલો આપણે ફોન આવ્યો નહીં ફોન થોડો ગયો જેમ થોડો કરીને પડી પાસ હાલો આપણે હવે જઈશું કાક નાસ્તો કરવાનો ટાટા બોટલ લઈને પાણી પીવા કા બેટા આપણે નાસ્તો કરવા આવી ગયા છીએ ને નાસ્તામાં ખાલી સમોસા મંગાવ્યા છે નાસ્તો ન ગયો બપોરના 2 વાગ્યા નાસ્તો ને ખાવા આવી ગયા છીએ ભાઈ જો ભાઈ મરચા ઘરના ઘટે છે હજી પાણીપુરી ખાવી ને પાણીપુરી અરે મને ભૂખ લાગી તો ખાવું પડશે થોડુંક આ ખાઈને પછી થોડું બીજું ખાવું પડશે વરસાદ આવું થઈ ગયું વાતાવરણ ભાઈ હકીકત વરસાદ એવું થઈ આપણે લગાડવાનું છે ભાઈ યુટ્યુબની આઈડી અને વિશ્વનું નામ ગાડીમાં તો ભાઈ બનાવે છે આ રીતે બનાવ્યું છે આપણે યુટ્યુબની આઈડી છે અને આ વિશ્વા નામ ગાડીમાં લાગી જાય ને પાછી ત્યારે તમને ખબર પડશે કે કઈ રીતે નામ છે આમાં તમને વ્હાઇટમાં નહીં દેખાય બ્લેક કાસ્ટમાં લાગશે ને એટલે દેખાય કેવી રીતે થાય છે હા ભાઈ કી સાઈડ હાર લાગે આ સાઈડ હોય કે ઈ સાઈડ હોય હે આપણે મારું જે આપણે જગ્યા બે સેમ જ જગ્યા તો સેમ જ છે તમને કીધું તો આ નેક્સન ઉપર રાખવું પડે આપણે નેક્સન નું ટી-શર્ટ આપણે સ્ટીકર કાઢવું પડે જે તમને યોગ્ય લાગે તો આપણે ભાઈ છે ને નામ આ સાઈડ લગાડવાનું છે તો આ સ્ટીકર કાઢ નાખવાનું થાય છે આ સ્ટીકર ભલે નેક્સાનું કાઢ નાખીએ ને અહીંયા લગાડી કેમ કે આ સાઈડ બધા સાઈડ કાપે તો આ સાઈડ થી દેખાવું જોઈએ ને ઓલી સાઈડ તો કોઈ દેખાય જ નહીં આ સાઈડ નથી રાખવું આ સાઈડ ઓલી સાઈડ રાખવું રેડી હા આપણે ભાઈ એક બોર્ડ બનાવી લીધું છે યુટ્યુબ પર સરનું ને ભાઈ અહીંયા તો નામ લખાવ્યું છે અહીંયા તો વિક્રમ પ્રીતિ વ્લોગ્સ વિશ્વા એક આ બોર્ડ છે ને આપણે આગળ લગાડવાનું છે અહીંયા માઇલિક વર્તી હોય અહીંયા તો ભાઈ આ બોર્ડ છે ને અહીંયા લાગી જાય આ રીતે લગાડવાનું છે બહારથી હોય અહીંથી નહીં ખબર પડે આમ આમ ને પ્રીતિ તો ભાઈ રાજુલાથી આપણે ઘરે આવી જાય છે ને લાડ બધી વસ્તુ લઈ આવ્યા છે ચાલો તમને બતાડી દો વસ્તુ જુઓ
હું લાવી ભીંડા હતા, ગવાર હતા, બકાલું તડીકાનું કાંઈ નથી કાને કરેલા હતા. તો કરેલા મને લેવાની જીવ હતો પણ તમારા દેર ન ખાવા. કારા નથી ખાવા નો 20 ટમેટા છે હા અને 10 રૂપિયા કેરી લેવા છે ભાઈ 2 કિલો આ લેવા છે 1.5 કિલો છોકરી આવી મળો હતા. પછી બટેટા ને આવું બધું લીધું છે ભાઈ ડુંગળી લાવી, આ લાવી, આજ આ બનાવવાનું છે. દિલકા હવે આપણે જવાનું છે બાજરો લેવા કેમ કે ખોયરો નથી ખાલી મૂકી દીધો સમજો આમને ભરેલો છે કાંઈ એવું કાઢ્યું નથી એટલે એવું પોટલું 1000 રૂપિયાનું છે ના છે 3000 નું છે ભાઈ 2900 ડબ્બો અને ઓલું પોટલું 1000 રૂપિયાનું છે કહું હા 1000 નું છે ને એક વજે કઈ ગયું મોંઘું ચાલો પેલા બાજરો લઈ આવી આખા સોમાહાનો બાજરો લઈ લઈને કરે આખા વરણનો ગમ અહીંયા ઘઉં આવી ગયેલા છે પહેલા. ઘઉં અહીંયા આવી ગયેલા છે એટલા ઘઉં તો અમારે બહુ ઝાઝો સમય લે છે હા તો પછી હજી એક કટા છે ઓલામાં. હા હજે કટો છે ચાલો બાજરો લઈ આવી એક કામ પતી જાય હાલો કંચન ઓ સોમાહાનું બધી ખરીદી અમારે કરી લેવાનું છે ઘરમાં ઘટવું નથી બાજરો હા પહેલા કંચનને લઈને મેં કીધું મૂકી દીધું અમે મરચા જ ધરાઈ એવા હવે સોમાં વાકું ખાલી આમ જો અમારે શું લાવવાનું ખબર બકાલું લાવવાનું ખાલી 4 મહિના બકાલું લાવવાનું કાપરી હતી બીજું કાંઈ નહીં ને તોય ખર્ચો લાટ થઈ જાય બાજરો લઈને આવી ગયેલા છે. એક મણ આ છે ને એક મણ આ છે, 2 મણ થઈ ગયેલા છે. આપણે 1 મણ લેવા ગયા હતા પણ બધા કેવા મળા કે સોમાહામાં પછી ન મળે તો શું કરું કા આ પૂરા થઈ જાય. હા તો દુકાને મળે ઘર ઘર આવું ન મળે. તમારે સાહેબ કહે રહે હે કે બે મણ લઈ લેને તો એટલે હું 2 મણ કહી દીધું. 2 મણ આવી ગયા. તમારા લોકોના ગામમાં કે કેટલાનું મણ મળે? અહીંયા 100 ની મણ મળે કા બાબુ? 1200 નું 2 મણ. તો એટલે મારા સાહેબ જોડા રહે. આપણે વિડીયોમાં પહેલા કીધું છે કે અમે સીસી લાવી તમને આવીને દેખાડશું પછી આપણે એમનો વિડીયો પૂરો કરી દઈએ તો સારું લાગે. તો ફ્રેન્ડ ફાઇનલી જોઈ શકते हैं કે એટલા ટાણું કરીને આવી ગયું. હું કે એકમાં આ 1 કિલા આ ભૂકી છે ને કે તેને કેમ છે આ 20 આપા હલાય ભાઈ આપણે ઘરે પડી હતી ને કાક આ અહીંયા લઈ તે બતાય ડાયરેક્ટ નામ ને મૂકી દીધી અહીંયા પેલા જૂની વસ્તુ બધી કાઢે છે ખબર તો પડે આપણને કે આપણે હવે કેટલા ટાઈમ આ ભૂકી હાલ છે જોઈ લો ભાઈ અમે એટલા પેકેટ ભૂકી ના ખાલી લાવ્યા છે એક પૈસા દેખાડ આપણે 1 2 આ 3 4 5 6 ને 7 પેકેટ થઈ ગયા છે ને એક પેકેટ 2 દી પહેલા ઠેલવું છે આમ તો એટલે 2 કિલો ભૂકી લાવ્યા છે આપણે 2 કિલો આપણી પાસે ભૂકી છે ઓલરેડી પેક 2 કિલો ભૂકી કેટલો ટાઈમ હાલ છે હવે એ તમને વાળી કહું પછી શું છે પ્રીતિ 5 કિલો ખાંડ જેટલી ભૂકી હાલ છે તો વગા એટલી ખાંડ ખૂટે તો ખૂટે ખાંડ ઓછી ખાઈ આમાં ખાંડ છે ખાંડ અમે ઓછી ખાઈ અમે પ્લસમાં 2 કિલો મીઠું આ 2 કિલો મીઠું થી ઘણો ટાઈમ હાલી જાય કા ઘણું 3 મહિના 2-4 મહિના એમ સોમાં નીકળી જવું જોઈએ આ છે પાસ્તા મીઠું વધારે ખાય પાછા છે કા મીઠું વધારે ખાઈ આ છે પાસ્તા એ ખાલી બનાવ્યું 40 રૂપિયા વાળું પેકેટ બાકી તો શેમ્પુ એટલા લઈ લીધા 2 ઓલા શેમ્પુ આપણી પાસે પડ્યા છે લહણ છે 500 ગ્રામ આ છે જીરું આ ડાળ લાવી આ ડાળ આ જોઈ લો આ ધાણા આ શું છે આ છે પાણીપુરી ની પૂરી આ છે હું આ છે ધાણા જીરું દરાવી લીધું ભાઈ આપણે મસાલો એટલે દરેલા મેકેલા એટલું પડ્યું ને એટલું આ બધું ધાણા જીરું છે કિલો ઉપર છે હા આમાં મિક્સ ના મરચા છે ભાઈ 2 કિલો ને આ છે હળદર છે 250 હાબુ એટલું લઈ આવ્યા છે એમ આ જે બાકસ હતા ને જીરા આવે ત્રણ બાકસ ના બસલા એમ અરે જીરું શું કા જીરું ડબલ થઈ ગયું અગરબત્તી આખી છે ને પાછી આખી લેતા આવ્યા કાં છે બતરી આજે હમણાં લીધી આખી પીડી એવા હા કોલગેટ આખી લેતા આવ્યા એટલે ઘટે નહીં ટૂંકમાં ઘરમાં ખાલી હવે ખાલી બકાલું જ ગોતવાનું આ બધી વસ્તુ આવી ગઈ હા રેડી ને તો બાજરો આવી ગયો આપણા ઘઉં પડ્યા છે બધું રેડી પેલે એટલા મિક્સ આવ્યા એટલે મરચા પ્રીતિ કે 4 મહિના વ્યા જાય કે આ બે કેમ લાગે એવા જોયું એ તો ખાલી એમાં આગળ પાછળ થઈ જશે દરાવોમાં બધી વસ્તુ પ્રીતિએ બહાર કાઢી નાખી છે ને હું તમને કહી દઉં કે બધી વસ્તુ કેટલાની થઈ છે તો પહેલો તો આ ગુલાબનો ડબ્બો છે એ છે 2900 3000 માં કોવો છે 3000 નો ડબ્બો 1200 રૂપિયાનો બાજરો છે ને મરચા 3200 નહીં 3000 માં હોવો ઓછા ને આ મરચા ને ધાણા જીરું ને હળદર એ બધું થી છે 1050 રૂપિયાનું અને આ બાકીની અગરબત્તી મીઠું ભૂકી આ બધી વસ્તુ છે 1000 રૂપિયાની કા 1000 રૂપિયા હા 1000 રૂપિયાની ઈ છે તો કુલ રૂપિયા કેટલા છે પ્રીતિ તો ભાઈ રૂપિયા થયા છે કુલ 3 4 5 6 હજી થોડા ઘણા આડાવર આપણે બધું ઓલું કરાવ્યું ને બધું એટલે 7000 રૂપિયા થયા ઓલરેડી પ્રીતિનો અને મારો અંદાજ છે કે 4 મહિને વસ્તુ હાલી જાય તો 4000 માં તો ઘણું 7000 ની વસ્તુ 4 મહિના હાલે તો સારું જ કહેવાય મારા હિસાબે તો ખાવામાં ખર્ચો કાંઈ નથી એવું લાગે પૈસા આડાવર જ વાપરવામાં પૈસા વજા જાય છે ઘણા બધાને ખાવામાં કોઈ ખર્ચો નથી વિશ્વ તો આટલી બધી એટલી વસ્તુ છે આની પહેલાં મેં લાવ્યા હતા કેટલા મરચાં લાવ્યા હતા 2 કિલો આની પહેલાં 2 કિલો મરચાં લાવ્યા ને એ આવ્યા હતા અમારે
7 મહિના વિશ્વાના વેલમ 7 મહિના વિશ્વાના 7 મહિના છે 7 મહિના મરચા આવેલા 2 કિલો. તો ભાઈ એટલી વસ્તુ એટલા મહિના આવેલું છે એનો મતલબ એમ નથી કે અમે ખાતા ઓછું છે, ઓછું ને ખાઈ તો અમે પૂરતું છે, પણ કદાચ અમુક સમય તો કદાચ આપણે 2 મહિના તો ન કહી, હા આમ તો 2 મહિના જેટલું આપણે બહાર વ્યા જાય કહેવાય ને. 7 મહિના મેં લોકો 2 મહિના એવરેજ ગણો ને તો 2 મહિના તમે બહાર રખડતા હોય, ગામના કાડાવરું ખાઈ લીધું હોય, એટલે આમાં 2 મહિનાની તો અમારે કાઢી નાખવાનું ખાવાનું ભાઈ. એટલે હાલું આપણે ખાલી 4-5 મહિના જ હાલ્યું ગણું, 7 મહિના નથી હાલ્યું મને, કેમ કે મહિનો થી બિહાર વ્યા જાય હમણાં એ પેલા અમે થોડો થોડો રખડ્યા જ કરી આવે ને, એટલે 1 મહિના 2 મહિના કાઢી નાખવાના, 4-5 મહિના ટૂંકમાં હાલે. પૈસા ભલે ખર્ચો થયો પણ આ ઘરનો સામાન તો નથી વાપરો આપણે એમ. આપણે બ્લોગ બરોબર લાઈક શેર કમેન્ટ કરવાનું, સબસ્ક્રાઈબ કરી લો. મળીએ કાલે બીજા બ્લોગમાં. બાય બાય.